નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપળા મૂવી રોડ પર આવેલા કરજણ નદી પરના બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું. નેશનલ હાઈવે ઓથોરિટી માર્ગ અને મકાન વિભાગના અધિકારીને સ્થળ પર જ જરૂરી સૂચનો આપ્યા. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં આવેલા નબળા અને ક્ષતિગ્રસ્ત થયેલા પુલોની સ્થળ પર જઈ જરૂરી તપાસ કરી ખરાઈ કરવાની સૂચના આપવામાં આવી છે. સલામતી અને સાવચેતીના ભાગરૂપે ચોમાસાની ઋતુના અનુસંધાને નદીઓમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવનાને ધ્યાને લઈ નર્મદા જિલ્લામાંથી પસાર થતા નેશનલ સ્ટેટ હાઈવે અને આંતરિક માર્ગો પર અવરજવર માટેના બ્રિજની જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી દ્વારા તબક્કાવાર ચકાસણી કરવામાં આવી રહી છે અને તે જ અંતર્ગત તેઓ પહોંચી ગયા હતા કરજણ નદી પરના બ્રિજની મુલાકાતે. રાજપીપળા મૂવી રોડ પર કરજણ નદીના બ્રિજની સ્થળ મુલાકાત તેમણે કરી. કરજણ બ્રિજ નીચેના ભાગે તેમજ પુલ ઉપર અને સાઈડમાં ઉતરીને નિરીક્ષણ કર્યું. કલેક્ટરે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને દૂરવાણીથી જરૂરી સૂચના આપી હતી અને કાર્યપાલક ઇજનેરને જરૂરી સૂચના આપીને યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. ગંભીરા બ્રિજની જે દુર્ઘટના ઘટી એ અનુલક્ષીને સરકારશ્રીએ તમામ કલેક્ટરશ્રીઓને આદેશ આપ્યા કે જાતે બ્રિજની મુલાકાત લે ટેકનિકલ પર્સન સાથે. એટલે શનિવારથી આપણે મુલાકાત લેવાનું ચાલુ કર્યું છે અને બધા બ્રિજ જોવાઈ ગયા છે અને કેટલાક બ્રિજનું રિપેરિંગ કામ માંગે છે અને એક બ્રિજ કે જે 66 વર્ષ જૂનો છે એ ટેકનિકલી એને સ્ટેબિલિટી રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમોએ જાહેરનામા બહાર પાડીને તાત્કાલિક અસરથી બંધ કર્યો છે. બીજા પણ ડેડિયાપાડા નેત્રંગ તરફના અને મોવી તરફના કુલ 6 બ્રિજ આપણે બંધ કર્યા છે અને એને ડાયવર્ઝન આપ્યું છે. રિપેરિંગની વાત કરીએ તો સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે એ રિપેર કરવા માટે જણાવ્યું છે અને આપણે રિપેરિંગ પણ ચાલુ કરી દીધું છે. આ જિલ્લામાં કેટલાક નેશનલ હાઈવેના અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આ 2 પ્રકારના બ્રિજ છે. એમને પણ પોતાનું રિપેરિંગ કામ ચાલુ કરી દીધું છે અને આવનારા દિવસોમાં લોકોને અગવડ ન પડે એ માટેના તમામ પ્રયત્નો ચાલુ છે. રોડ પર જે ખાડા ખૂબ વરસાદને કારણે જે ખાડા થયા છે એ પણ પેચવર્ક ચાલુ છે અને આ વખતે આપને જાણીને આનંદ થશે કે અમે લોકોએ સિમેન્ટ કોન્ક્રીટથી આ પેચના ખાડા પૂર્યા છે એટલે લાંબો સમય સુધી ચાલે અને એવી રીતે ડાયવર્ઝન કર્યા છે બ્રિજના કે લોકોને અગવડ ન પડે અને સુચારુ રૂપે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જળવાઈ રહે. આપણે કરજણ નદી પર છે કે જે રાજપીપળાથી આપણે અંકલેશ્વર તરફ ઝઘડિયા તરફ જઈએ છીએ એ નવા બ્રિજની માંગણી છે, પરંતુ એક્ઝિક્યુટિવ એન્જિનિયરશ્રીએ જણાવ્યું છે કે આ બ્રિજ ઓલરેડી મંજૂર થઈ ગયેલો છે અને એ પાઇપલાઇનમાં છે એટલે લગભગ 4 થી 6 મહિનાની અંદર એ નવો બ્રિજ પણ ચાલુ થઈ જશે.